હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી જે ભરતી છે તે વન વિભાગની ભરતી છે। ઓકે, તો કે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ઓકે, એટલે કે WII, ઓકે, આના દ્વારા વન વિભાગમાં વિવિધ પોસ્ટો પર ભરતી કરવામાં આવી રહી છે। ગવર્મેન્ટ નોકરી છે, તમારી કાયમી નોકરી રહેશે। ઓકે, લાયકાતની વાત કરીએ કે 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન ઉપર આ ભરતી રહેશે, એટલે ખૂબ જ સારું કહેવાય। અને પગારની વાત કરીએ તો પગારની તો વાત જ નહીં થાય મિત્રો। તો 18,000થી સ્ટાર્ટિંગ છે અને 1,12,400 સુધી તમારો આની અંદર પગાર રહેશે, જે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે। ઓકે, તો સંપૂર્ણ માહિતી જોઈ લેજો, કયા પોસ્ટ માટે કેટલો પગાર છે એ માહિતી તમે ચૂકતા નહીં। તો ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે, એટલે ઇન્ડિયાની અંદર કોઈ પણ જાતના ઉમેદવાર આને એપ્લાય કરી શકે છે મિત્રો। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતા પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર આવી ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહે છે મિત્રો। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો વિડીયોની શરૂઆત આપણે બેઝિક માહિતીથી કરીશું, ત્યારબાદ જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેની લિંક આપણે કોમેન્ટમાં અથવા ગ્રુપમાં મૂકી દઈશું મિત્રો। તો સૌથી પહેલાં આપણે ભરતી સંસ્થા જોઈએ તો કે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા WII, ઓકે। પોસ્ટનું નામ છે તો ટોટલ 7 થી 8 પોસ્ટ આની અંદર છે, ઓકે। જેની અંદર વાત કરીએ તો જુનિયર સ્ટેનોગ્રાફરની વેકન્સી છે, ત્યારબાદ છે આસિસ્ટન્ટ ગ્રેડ 3ની વેકન્સી છે, ત્યારબાદ ડ્રાઈવર તરીકેની વેકન્સી છે, કુક તરીકેની પણ વેકન્સી છે, ત્યારબાદ લેબ અટેન્ડન્ટની વેકન્સી છે અને ટેકનિશિયન તથા ટેકનિકલ આસિસ્ટન્ટની વેકન્સી છે, ઓકે। ટોટલ 7 થી 8 વેકન્સીઓ ખાલી છે આની અંદર। ખાલી જગ્યાની વાત કરીએ તો પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે, જે તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોવાનું રહેશે, ઓકે। તો તેમને ત્યાં વધુ ખ્યાલ આવી જશે, ઓકે। પગારની વાત કરીએ તો 18,000થી 1,12,400 રૂપિયા પગાર રહેશે, જે તમે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે મિત્રો, ઓકે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો કે ઓનલાઈન તમારે આના માટે અરજી કરવાનું રહેશે મિત્રો, ઓકે। લાયકાતની વાત કરી તો આપણે 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ પાસ, ઓકે, પોસ્ટ મુજબ રહેશે, ઓકે। તો ધારો કે 10 પાસ છે તો કુક માટે 10 પાસ રહેશે, એવી રીતે અલગ અલગ રીતે લાયકાત પોસ્ટ માટે અલગ અલગ લાયકાત રહેશે મિત્રો। ત્યારબાદ વય મર્યાદા પણ આપણે જોઈ લઈએ તો કે 18 વર્ષથી 28 વર્ષની તમારી વય મર્યાદા રહેશે, એટલે કે મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 28 વર્ષ આના માટે શું કહેવાય એજ લિમિટેશન રહેશે મિત્રો। અરજી ફીની વાત કરીએ કે જનરલ અને ઓબીસી માટે 700 રૂપિયા તમારે અરજી ફી ભરવાની રહેશે। ત્યારબાદ જે ST OBC ST છે, SCBC છે, એના માટે નીલ એટલે કે કોઈપણ જાતની ફી ભરવાની રહેશે નહીં, માત્ર ને માત્ર જનરલ અને ઓબીસી વાળાને 700 રૂપિયા ફી ભરવાની રહેશે, ઓકે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કે પહેલાં લેખિત પરીક્ષા તમારી આની અંદર લેવામાં આવશે, ઓકે, કારણ કે ઘણી બધી મોટી ભરતી છે। ત્યારબાદ તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ જો તમે લેખિત પરીક્ષામાં પાસ થાવ છો તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવી જશે, ઓકે। માત્ર એક જ પરીક્ષા છે, ઓકે, જે આના સિલેબસ અને એક્ઝામ અંગેનો આપણે વિડીયો આગળ લાવવાના છીએ, ઓકે। તો એની પણ ચિંતા ના કરતા, ડિટેલ વિડીયો આપણે લાવવાના છે, ઓકે। તો કોણ એપ્લાય કરી શકે છે તો કે ઓલ ઇન્ડિયાની અંદર મેલ અને ફિમેલ, કારણ કે ઓલ ઓવર ઇન્ડિયાની વેકન્સી છે, એટલે કોઈપણ જાતના કોઈપણ ખૂણામાંથી ઉમેદવાર ફોર્મ ભરી શકે છે મિત્રો। ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે તો પણ 19 નવેમ્બર, ઓકે, 19 નવેમ્બરથી હાલમાં અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો। લાસ્ટ ડેટની વાત કરીએ તો કે 6 જાન્યુઆરી 2025, ઓકે। તો હજુ તો મહિનાની વાર છે, એટલે એક મહિના હજુ ચાલુ છે, ઓકે। 6 જાન્યુઆરી 2025 લાસ્ટ ડેટ રહેશે। ત્યારબાદ વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી, ઓકે, તો આ મહત્વનું વસ્તુ છે, તો એ પણ જાણી લે। તો ઉમેદવારે સૌથી પહેલાં જે વેબસાઇટ છે અથવા તો ઓફિશિયલ નોટિફિકેશન છે એ સંપૂર્ણપણે વાંચી લેવાની રહેશે, ઓકે। કોમેન્ટમાં મૂકી દઈશ અથવા તો શું કહેવાય ગ્રુપમાં પણ મૂકી દેવાનો છે, ઓકે। ત્યારબાદ જો આ ઓનલાઈન જગ્યા ખાલી માટે છે, ઓકે, ઓનલાઈન માટે છે ખાલી જગ્યાઓ, તો તમારે સૌથી પહેલાં વેબસાઇટ ઉપર જઈ અને તમારે જે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે, જે તમારે ડેટામાં આવી ગયો નામ, સરનેમ વગેરે, અને તમારી સહી તથા ફોટો અપલોડ કરવાનો રહેશે, ઓકે। ત્યારબાદ જે ફી ચૂકવવાની આવે છે, શું કહેવાય આપણી ફી ઓનલાઈન અંગેની ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી તમારે ચૂકવવાની રહેશે। જો ઓફલાઈન છે તો ફોર્મ એનું ડાઉનલોડ કરી અને એ પ્રમાણે ફોર્મ ફિલઅપ કરી અને એની અંદર જે ડોક્યુમેન્ટ જોડવાના હોય એ જોડવાના રહેશે મિત્રો। તો એ ડોક્યુમેન્ટ જોડીને તમારે સ્પીડ પોસ્ટ અથવા તો જે સાદું પોસ્ટ છે એના માધ્યમથી તમારે મોકલવાના રહેશે મિત્રો। ત્યારબાદ લાસ્ટમાં આ બધાની પ્રિન્ટ લઈ લેવી અવશ્યથી, ઓકે। આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર ખ્યાલ આવી ગયો છે, છતાં પણ તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો। તો આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર તો કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે ઘણી બધી મહેનતથી ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવી છે મિત્રો। તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર તો બને જ છે બોસ, ઓકે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી અને ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો મિત્રો।